નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો B1 ન્યૂઝ। હવે છે અગત્યના સમાચાર। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઉબડખાબડ રોડ રસ્તા મુદ્દે રાજકારણ ગરમાયું। ભાજપ કોંગ્રેસ એકબીજા પર રોડ રસ્તા મુદ્દે લગાવાયા આક્ષેપ। ધોરાજીના રોડ રસ્તા મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ છે। વરસાદ બાદ ધોરાજીના રસ્તાઓની હાલત અત્યંત કફોડી બની ચૂકી છે, ત્યારે લોકોને અને રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। લોકોનો આક્ષેપ છે કે તંત્રની બેદરકારીને કારણે રસ્તાઓ રિપેર કરવામાં આવતા નથી। ધોરાજીમાં ઉબડખાબડ રોડ રસ્તા મુદ્દે રાજકારણ ગરમાયું છે। ધોરાજી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને નગરપાલિકા કારોબારી પૂર્વ ચેરમેન જગદીશ રાખોલિયા ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું કે ધોરાજી શહેરમાં તહેવારના સમયે રિપેરિંગ નથી થયા। હાલ નગરપાલિકા વહીવટદારનું શાસન છે। વહીવટદારના શાસનમાં લોકો હેરાન છે। સ્થાનિક ભાજપના નેતાઓ રોડ રસ્તા મુદ્દે મૌન સેવી રહ્યા છે અને અધિકારીઓ છે તે ભાજપના સ્થાનિક નેતાઓનું ગાઢતા ન હોવાનો પણ કોંગ્રેસનો આક્ષેપ છે। ત્યારે ભાજપના શહેર પ્રમુખે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા અને ફગાવ્યા હતા અને કહ્યું હતું કે ભાજપ વિકાસની વાતોમાં માને છે। તહેવારોને ધ્યાને લઈ અને ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર અને ધોરાજી નગરપાલિકાના વહીવટદારને પણ સૂચના આપી દેવામાં આવી છે અને રોડ રસ્તા જન્માષ્ટમીના તહેવાર પહેલા થાય તે માટે તાકીદ પણ કરી દેવાઈ છે। રિપોર્ટર કૌશલ સોલંકી, B1 ન્યૂઝ, ધોરાજી। દર્શક મિત્રો, B1 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો। તમારું નામ અને વિગત। બાવનજીભાઈ જાગાણી, ધોરાજી જમના રોડ ઉપરના રહીશ। અત્યારે અમારા ધોરાજીના રોડ રસ્તા બધા જ એકદમ ખરાબ થઈ ગયા છે। ગોઠણ સમાન મોટામાં ખાડા પડી ગયા છે। અવારનવાર માણસોમાં પડી જાય છે અને અમારે બેઠા કરવા મોઢા કે દુકાનો છે અમારે, એટલે અમારે બેઠા કરવા જવું પડે છે। અને બીજું કે અત્યારે આ જન્માષ્ટમીનો તહેવાર આવે છે અને તહેવારમાં આ રૂટમાં આખા રૂટમાં બધે ખાડા છે, એમાં શોભાયાત્રા નીકળી શકે એવી પરિસ્થિતિ નથી। અને અમારા વિસ્તારમાંથી અમે અમારા માંડવી સાહેબને ચૂંટ્યા છે અને પાડલિયા સાહેબને ચૂંટ્યા છે। એ લોકોએ ખરેખર આમાં ધ્યાન આપવું જોઈએ, કારણ કે મતની અવારનવાર પબ્લિકની જરૂર છે। એમ અત્યારે તમે આવો અને આ થોડોક જસ છે તો તમે જસનો લાભ તો લ્યો। રસ્તાઓની હાલત કેવી છે? રસ્તાની હાલત જો કફોડી છે। આમાં રોજ કેટલા માણસો પડી જાય છે અને સોલાઈ જાય છે। અત્યારે દવાખાનાઓમાં માણસો અહીંથી હરી ફરબાદ અમારે દવાખાને વાહન બાંધીને મોકલવા પડે છે। તંત્ર ધ્યાન નથી આપતું? ના સાહેબ, તંત્ર બિલકુલ ધ્યાન આપતું જ નથી। આ ખાડો છેલ્લા લગભગ 15 દિવસ થયા છે, છતાંય કોઈ ધ્યાન નથી આપતું। રાજેશ રતિલાલ બાલદા, પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી। ધોરાજી શહેરમાં છેલ્લા વરસાદ દરમિયાન નાના મોટા તમામ રોડ ખાડા ખબડાવાળા થઈ ગયા છે અને હાલના દિવસો દરમિયાન તહેવાર નિમિત્તે, જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ધોરાજીમાં મોટા પ્રમાણમાં શોભાયાત્રા નીકળે છે અને લોકોને સારી રીતે તહેવાર માણી શકે તે માટે ધોરાજી શહેરમાં જે કાંઈ પણ ખાડા ખબડા છે તેના માટે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ વહીવટદારશ્રીને ધારાસભ્ય મારફત મળેલ છીએ અને ધોરાજીમાં જે કાંઈ રોડ રસ્તા ખરાબ છે, હાલતમાં છે, તાત્કાલિક બુરાઈ જાય અને રિપેરિંગ થાય તે માટે ધારાસભ્ય દ્વારા અને ચીફ ઓફિસરને કહેવામાં આવેલ છે અને વહીવટદારને પણ કહેલ છે અને તેઓએ હકારાત્મક જવાબ આપેલ છે કે ધોરાજીમાં જે કાંઈ તહેવાર ચાલી રહ્યા છે તે તહેવાર પહેલાં, જન્માષ્ટમીની શોભાયાત્રા પહેલાં રોડ રસ્તા રિપેરિંગ થઈ જશે અને તેમાં જે કાંઈ પણ ખાડા છે તેમાં મોરમ ટાચ નાખી અને રિપેરિંગ થઈ શકે। તેમજ અગાઉ અત્યારે 1.5 વર્ષ થયા વહીવટદારનું શાસન છે, તે પહેલાં કોંગ્રેસનું શાસન હતું ધોરાજી નગરપાલિકામાં અને તે રસ્તા તેઓના શાસન દરમિયાન જે કાંઈ પણ નબળા થયા છે તેના કારણે હાલ આ પરિસ્થિતિ જોવા મળેલ છે। તો આ રસ્તાને તાત્કાલિક રિપેર કરવા માટે અમોએ પ્રશાસનને કામગીરી કરવા માટે તાત્કાલિક કહેવામાં આવેલ છે। નામ અને વિગત। મારું નામ જગદીશભાઈ રાખોલિયા, ધોરાજી નગરપાલિકા કારોબારી ચેરમેન પૂર્વ। અત્યારે નગરપાલિકામાં વહીવટી શાસન ચાલી રહ્યું છે અને ધોરાજીમાં શોભાયાત્રા, બહુ મોટી શોભાયાત્રા નીકળે છે જન્માષ્ટમી મહોત્સવની। આખા રૂટમાં કોઈ પણ જગ્યા હલાય નહીં એવી પરિસ્થિતિ છે અને ગમે ત્યાં તમે જાઓ તો ગોઠણના પાણીના ખાડા ભર્યા છે, જેથી કરીને જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળે ત્યાં રૂટ સફાઈ કરાવે અને ખાડા બુરાવે તાત્કાલિક
અત્યારે ધારાસભ્ય નગર છે ભાજપના, છતાંય કોઈ ક્યાંય દેખાતા નથી કોઈ, અને તાત્કાલિક આ વસ્તુનો નિકાલ કરે એવી અમારી માગણી છે. શું કહેશો જગદીશભાઈ, સમગ્ર રૂટની કેવી સ્થિતિ છે, કેવી ગંદકી છે, કેવા ખાડા છે? સમગ્ર રૂટ ઉપર પાણી ભરાઈ ગયું છે. પાણીમાં સહયો ખાડા છે, ક્યાં કેટલો ખાડો છે વાહન ચાલકોને ખ્યાલ નથી આવતો. ઘણી વખત ઘણા લોકો પડ્યા છે હોત. એટલે અમારી એવી માગણી છે કે તાત્કાલિક ધોરણે આની કંઈક વ્યવસ્થા કરાવે વહીવટદાર. શું કહેશો, નગરપાલિકામાં વહીવટદારનું શાસન છે, સ્થાનિક ભાજપના નેતાઓ કંઈ કહેતા નથી? નગરપાલિકામાં વહીવટદારનું શાસન છે, સ્થાનિક ભાજપ લોકોનો ગાંઠતા ન હોય એવું અમને લાગી રહ્યું છે અધિકારીઓ.